નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતની, કારણ કે ક્યાંક ગુજરાતમાં શાંતિ ડોળાઈ રહી છે એવી વાત ચાલી રહી છે. ક્યાંક કાયદાનો ક્યાંક ભંગ થઈ રહ્યો છે, લુખ્ખા તત્વો બેફામ થઈ રહ્યા છે. આ ચર્ચાઓ એટલે છે, પરંતુ હવે ગુજરાતની શાંતિ ડહોળનારાઓ થઈ જજો સાવધાન, કારણ કે પાટણના ચાણસ્માના જીલિયા ફાર્મ પાસે જે પ્રમાણે પોલીસ પર હુમલાનો પ્રયાસ થયો હતો અને પોલીસ ત્યાંથી ભાગી હતી, ત્યારબાદ જે મસ્તાની ગેંગ છે, ભાવેશ રબારી, એમનું જે ફાર્મ છે એ ફાર્મ પર સ્ટેટ ઓફ રામાધણી પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ગેરકાયદે ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે એવી વાત કરવામાં આવી છે. અને પોલીસ પર જ્યારે આ ફાર્મ પર હુમલો થયો ત્યારે પોલીસે લાલ આંખ કરી છે અને રાયોટિંગ અને હુમલાના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. અનેક આરોપીઓની ધરપકડ એ ફાર્મ પર હુમલો થયો ત્યારે કરવામાં આવ્યું. પણ જીલિયા ફાર્મ પર જે ગેરકાયદે ફાર્મ ઊભું કરવામાં આવ્યું હતું તે ફાર્મને પણ જમીન દોસ્ત કરીને હવે એક સ્પષ્ટ મેસેજ ગુજરાત પોલીસ આપવા માંગે છે કે હવે આ પ્રકારની લુખાગીરી, દાદાગીરી કદાચ રાજ્યમાં નહીં ચાલે અને ગુનેગારોમાં પોલીસનો જે ખોફ હોય એ ક્યાંક ઓછો થઈ રહ્યો એવું લાગે છે અને કાયદાકીય કાર્યવાહીનો પણ ડર નથી. ક્યાંક એવું કહેવાય છે કે પોલીસની જે ધાક હતી એ ધાક ઓછી થાય છે કે કેમ ન માત્ર આજ અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં ચોક્કસ પ્રકારની ગેંગ હોય છે, એનો આતંક હોય છે અને એ ગેંગનું નામ પડે એટલે સામાન્ય માણસ ડરતા હોય છે. તો રાતોરાત આ ગેંગ કેવી રીતે ઊભી થઈ જાય છે, એવું તો કયા પ્રકારનો સપોર્ટ એને મળે છે? કારણ કે 1-2 દિવસ કે મહિના 2 મહિનામાં કોઈ ગેંગ સક્રિય થાય ને એની ધાકે જમાવે એવું શક્ય નથી હોતું. આના માટે બહુ જ લાંબો સમય માંગી લે છે. તો એ લાંબા સમય દરમિયાન એની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં, કેમ કોઈ એ પ્રકારના પગલાં નથી ભરવામાં આવ્યા કે જેને લઈને આ ગેંગ જેની ધાક ફેલાવતી હોય, જે કદાચ વ્યાજના ધંધા કરતી હોય, અપહરણ કરતી હોય, ઉઘરાણીઓ કરતી હોય, પઠાણી ઉઘરાણી હોય, માર મારતા હોય, આતંક ફેલાવતા હોય, એ બંધ કેમ નથી થતા અને કેમ ફૂલે ફાલે છે? તો જે અલગ અલગ ગેંગ ચાલે છે ગુજરાતમાં, એનો અંત ક્યારે આવશે? આ તો એક શરૂઆત છે. આ જ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે કે દાદાઓ સામે હવે દાદાનું બુલડોઝર. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે રિટાયર્ડ પોલીસ ઓફિસર અશોકદાન ગઢવી છે. અશોકદાન ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ સામાજિક કાર્યકર એવા પુરુષોત્તમ પીપરિયા મારી સાથે છે. પુરુષોત્તમભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. અમારા સંવાદદાતા મહેસાણાથી મયુર રાવલ જોડાયા છે. મયુરભાઈ, આપનું પણ સ્વાગત. જી, આભાર. મયુરભાઈ, પહેલા તો એ જણાવો કે પાટણના જે ચાણસ્મા જીલિયા ફાર્મ પર પોલીસ પર પહેલા તો હુમલો કરવામાં આવ્યો અને 2 ગેંગ વચ્ચે જે ગેંગવોર થવાની હતી, પરંતુ કંઈક એક ગેંગ હાજર નહોતી અને પછી પોલીસ ત્યાં હતી ને આ એક ગેંગ આવીને જે ફાર્મ હાઉસ પર હુમલો કરે છે, ભાગે છે અને ત્યારબાદ હવે પોલીસે મસ્તાની ગેંગને પણ સકંજામાં લીધી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. શું છે આખી આ એક કહાની અને ગેંગ વોર? તમે જે પ્રમાણે વાત કરી મસ્તાની ગેંગ, એક મસ્તાની ગેંગની સાથે એનું બીજું પણ એક પેટ નામ છે ચોટલી ગેંગ. આ જે ગેંગ સાથે જે જોડાયેલા માણસો જે છે એ માથાના ભાગે, પાછળના ભાગે ચોટલી રાખે છે, એટલે ચોટલી ગેંગ તરીકે પણ પ્રચલિત છે. અને તેની સાથે મસ્તાની ગેંગ તરીકે પણ આ ગેંગ જે છે ઘણા લાંબા સમયથી જાણીતી છે. અને તેમાં વ્યાજખોરી હોય, ખંડણી હોય, જમીનના મામલા હોય, એવા તમામ મામલા ટોળકી જે છે એ સુલટાવતી હતી. અને ક્યાંક ને ક્યાંક જ્યારે શરૂઆત થઈ, જેમ કે ફિલ્મોમાં, જે જૂના ફિલ્મોમાં બતાવવામાં હતું કે હીરો જે છે પોતાની એવા સંજોગો વસાત જે છે ગુનેગાર બની જતો હોય છે, પરંતુ હવે આ ગુનાખોરી એટલે કે લોકોમાં ભય પેદા કરવાનું, લોકોમાં ડર પેદા કરવાનું અને રોપ જવા માટેનું એક શોખ કહી શકાય એ પ્રકારે આવી ગેંગો જે છે એ પોતાનામાં પાડે છે. અને તેના કારણે આ સામાન્ય સ્થિતિથી શરૂ થયેલી જે આ ગેંગો જે છે એ મોટું વરવું સ્વરૂપ પકડે છે. અને આ ગેંગ ક્યાંક મોટા ક્રિમિનલ કેસો પણ જે છે તેની સામે થાય છે. અને તેમ છતાં જ્યાં સુધી આ ગેંગો સામે વિવાદ ન થાય, જ્યાં સુધી પોલીસ એક્શનમાં ના આવે, ત્યાં સુધી આ ગેંગો બિંદાસપણે પોતાનો ક્રાઇમ એટલે કે ગુના જે છે આચરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો જે મોટિવ જે છે, જે ધ્યેય જે છે એ પ્રાપ્ત કરતી હોય છે. પરંતુ આ જે જીલિયા ખાતે જે બનાવ બન્યો તે ક્યાંક ને ક્યાંક આ જે 2 ગેંગ, જે ભાવેશ ને ભાર્ગવ રબારીની ગેંગ અને બીજી વામૈયાની જે ગેંગ જે છે
તેમાં જે વિવાદ જે પ્રમાણે હુમલો થયો પોલીસને પણ ત્યાંથી ભાગવું પડ્યું. ત્યારે હવે દાદાનું બુલડોઝર જે છે એ દાદાઓ સામે હવે એક્શનમાં આવ્યું છે, જે સારી વાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલે જે છે પોલીસ કર્મચારીઓથી શરૂઆત થાય છે અને પોલીસ અધિકારીઓ સુધી આ ગુનેગારોના સંબંધો જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલતા હોય છે અને તેના જ કારણે આ બિંદાસપણે જે છે એ ગુનાઓ આચરતા હોય છે અને ક્યાંક ઘણીવાર નેતાઓ પણ એમના ઉપર ચાર હાથ રાખતા હોય છે. તેના જ કારણે આ ગુનેગારો બિંદાસ આ પ્રકારના ગુના આચરે છે. ચલો, બિલકુલ પુરુષોત્તમભાઈ, જે પ્રમાણે એક સામાજિક કાર્યકર છો, રાજ્યમાં અલગ અલગ ગેંગ અલગ અલગ વિસ્તારોમાં હોય ને એ ગેંગનું નામ પડે એટલે કદાચ કોઈને કિડનેપિંગ કરે, કોઈની પાસે ખંડણી માંગે અથવા તો લુખાગીરી કરે. શું લાગે છે કે કેમ બેફામ થતા જાય છે અને પોલીસનો ડર, કાયદાનો ડર કેમ ઓછો થઈ જાય છે? કારણ કે કોઈ ધાક નથી લાગતી અથવા કાયદાકીય કોઈ ડર નથી અને આવી ગેંગો ફૂલી ફાલે છે. પુરુષોત્તમભાઈ. દિલીપભાઈ, કોઈ પણ ગેંગ હોય એની પાછળ કોકનું પીઠબળ હોય, કા રાજકીય હોય અને કા લાંચ રૂશ્વતનું. જ્યારે લાંચ રૂશ્વત પોલીસ ખાતા તરફ લેવામાં આવતી હોય અને ગેંગને છાવરવામાં આવતી હોય છે, દારૂના ધંધાથી ચાલુ થતું હોય છે, પછી ખંડણીથી ચાલુ થાય છે, આ બધાની ઉઠક બેઠક તમે તપાસો, આ બધાના સ્ત્રોત તપાસો, તો ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે અને તંત્ર સાથે સંકળાયેલા હોય છે. એટલે ગેંગના સર્જકો છે, ગેંગની કોઈ તાકાત નથી કે કઈ કરી શકે. જ્યારે પોલીસ તંત્ર છે એ જો કડકાઈ વાપરે તો ગેંગ કાંઈ કરી શકે નહીં. પોલીસ તંત્રમાં ઘણા સારા અધિકારીઓ છે પણ એને સાઇડલાઇન કરવામાં આવે છે. જે રાજકીય હસ્તીઓનું કયાગ્રા હોય એને પોસ્ટ ઉપર બેસાડવામાં આવે છે, બાકીનાને સાઇડલાઇન કરવામાં આવે છે. એટલે કે જેની અસર વગરની પોસ્ટો આપવામાં આવે છે. આ પણ એનું એક કારણ છે. ગેંગ છે એ આજે બની છે, ઓવરનાઇટ બની જાય છે. જો ગેંગ બની અને આટલા એને ક્રાઇમ કર્યા તો પોલીસ તંત્ર ક્યાં સૂતું હતું? અને જ્યારે પોલીસ તંત્ર ઉપર હુમલો થાય ત્યાં સુધી ગેંગ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ ગેંગના આકાઓને કોણ છે એને શોધો. માત્ર ગેંગ 4-5 ટપોડીને શોધવાથી નહીં થાય. આની પાછળના કોણ છે એને શોધો. અને આવી જ ગેંગનો ઉપયોગ મતદાન વખતે થતો હોય છે ત્યારે આ ગેંગ સારી લાગે છે. એટલે મારી દ્રષ્ટિએ આ ગેંગ જે છે એના આશ્રયદાતાઓ અને એને પ્રોત્સાહિત કરનાર કોણ છે એ ઉપર આપણે વધારે ધ્યાન આપવું જરૂરી છે. બિલકુલ. ગઢવી સાહેબ, જે એક સવાલ ઉઠી રહ્યો છે કે ખાસ કરીને પોલીસ તંત્ર સામે સવાલો એટલે ઉઠી રહ્યા છે કે કારણ કે પહેલા એક સમય હતો કે સાહેબ પોલીસનો ખોફ હતો, ફલાણા ઓફિસર આ એરિયામાં છે એટલે કોઈની લુખાગીરી કે દાદાગીરી નહીં ચાલે. અત્યારે એવું ક્યાંય જોવા મળતું નથી. જે પોલીસની એક ધાક હતી, પોલીસની એક ઇમ્પ્રેશન હતી, એ ક્યાંક ડાઉન છે. બીજી એક વસ્તુ કે કોઈ પણ ગેંગ જ્યારે ફૂલે ફાલે છે ત્યારે સાહેબ 1-2 દિવસ કે મહિના, 2 મહિના, 6 મહિનામાં નથી થતી. એના માટે એના વર્ષો લાગે છે. એને ગુના થતા હોય, ધીમે ધીમે બહાર પડે, એની પર કેસ થાય, એને જામીન મળે, એમ કરતા કરતા એનું ગેંગનું નામ થતું હોય છે. તો પછી લાગતું નથી કે ક્યાંક કડક કાર્યવાહી અથવા પોલીસનો ખોફ ઓછો થયો છે અથવા પોલીસની ધાક ઓછી છે એટલે લુખા તત્વોના આવી ગેંગો સક્રિય થઈ ગઈ છે સાહેબ અત્યારે? પોલીસ તો હર હંમેશા એનું કામ કરતી જ હોય છે. અમદાવાદનો દાખલો લઈએ તો એક સમય લતીફ ગેંગ હતી, વહાબ ગેંગ પણ હતી. આજે નેશનલ નાબૂદ થઈ ગઈ છે, ક્યાંય લતીફ ગેંગ નથી, વહાબ ગેંગ નથી. આ પૂર્વ વિસ્તારમાં કઈ ફ્રેક્ચર ગેંગ હતી, એ પણ અસ્તવ્યસ્ત કરી નાખી છે. એટલે ગેંગ છે એ આપની વાત સાચી છે, રાતોરાત નથી થતી. પણ સામાન્ય ટપોરી માણસો જે હોય છે એ પહેલા તો એના એરિયામાં થોડીક ધાક જમાવતા હોય છે અને એ વાત પોલીસ સુધી પહોંચતી નથી. પછી પબ્લિકના માણસો જ, આજુબાજુના માણસો જ એને પ્રોત્સાહન આપતા હોય છે. નાની નાની ઉઘરાણીઓ સોંપે, કોઈને ધાકધમકી આપવી હોય તો એને કામ સોંપે. એ પોલીસ પાસે નથી આવતા અને આવા ટપોરીઓ પાસે જાય છે અને ટપોરીઓ એમનો પ્રભાવ બતાવતા હોય છે. 2 ગાડી લઈને ફરતા હોય, 4 માણસો એની સાથે હોય. એટલે એનો પ્રચાર જે છે ને એ પ્રચારનું માધ્યમ જ પબ્લિક હોય છે. અચ્છા. કોઈ પણ જાતનું તમને તકલીફ પડે તો તમે પોલીસ પાસે જાઓ,
તમારું જે તે થાણા અધિકારી ના સાંભળે તો ઉપલા અધિકારી પણ હોય છે, તમને એનો 100% ન્યાય મળશે. પણ લોકો શું છે, શોર્ટકટ ગોતવા માટે કે આ ભાઈ મને ઓળખે છે, આ એના ઓળખે છે, એમ કરી અને પેલા ટપોરીને મોટું બનાવતી એ મારી દ્રષ્ટિએ પબ્લિક જ હોય છે. પણ ગઢવી સાહેબ એ જે ટપોરી હોય છે ને એની જ પોલીસ સાથે એ પ્રમાણેની ઓળખાણ હોય છે કે સેટિંગ હોય છે ને કે પેલો સામાન્ય માણસ વિચારે જ નહીં, એને ખબર છે કે હું પોલીસ જોડે જઈશ તો ઉપરથી મને તકલીફ ઊભી થશે. અને બીજું કે સ્થાનિક પોલીસના સપોર્ટ વગર તો મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ મોટો ગુનેગાર બનતો હોય. પોલીસના ધ્યાનમાં બધું જ હોય છે સાહેબ. પેલી પ્લાસ્ટિકની થેલીઓ કદાચ વેચતા હોય છે ને જેની પર બેન્ડ છે, પોલીસને ખબર હોય છે કે આ લારીવાળા પાસે આટલી થેલીઓ પડી છે, તો પોલીસને આટલી ખબર ન હોય સર? પોલીસ પાસે માહિતી હોય તો પણ પોલીસ કંઈ કરી શકતી નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ વિસ્તારમાં એક ગુંડો છે, દાદો છે, પણ એના વિરુદ્ધમાં જ્યારે કોઈ પબ્લિક ફરિયાદ ના લખાવે તો પોલીસ આવા કામમાં પોલીસ જાતે ફરિયાદી બની શકતી નથી. કેમ પોલીસ ફરિયાદી ના બને સાહેબ? ના બને. દરેક વાતમાં પોલીસ, માન લો તમને કોઈ એક્શન લઈ શકે છે. પોલીસ ફરિયાદી ન બને એવું નથી. કોઈ ફરિયાદી ન મળે તો પોલીસ પણ ફરિયાદી બની શકે અને પોલીસ બહુ મોટો એક્શન પણ લઈ શકે છે. એટલે એવું નથી. અને બીજું આપણું આઈબી તંત્ર છે, આઈબી તંત્રને ખબર જ હોય કે કોણ કેટલા ગુંડાઓ છે, શું છે. આઈબી તંત્ર જો એને ખબર ન હોય તો એ તંત્ર નબળું છે. આપણી પાસે બધી પોલીસ તંત્ર પાસે બધી માહિતી હોય જ, ન હોવાનું કોઈ કારણ નથી. કારણ કે એની પાસે કેટલી એજન્સીઓ છે આઈબી સહિતની, જે તમામ પ્રકારની માહિતી. આઈબી ને માત્ર ને માત્ર રાજકારણીઓની હિલચાલ અને વિરોધ પક્ષોની હિલચાલ માટે જ રાખવામાં આવી છે. પુરુષોત્તમભાઈ, એક વાત જે કરીને ગઢવી સાહેબે કે પબ્લિક જ ક્યાંક આવા લોકોને મોટા કરતી હોય છે અને કામ સોંપતી હોય છે, મારા આની જોડે ઓળખાણ છે, બેઠક ઉઠક કરતી હોય છે ને એમ કરતા કરતા ગેંગ સક્રિય બને છે. પોલીસની ભૂમિકા તો સાહેબ પછી આવે, પણ સ્થાનિક લોકોનો પણ સપોર્ટ કરો પુરુષોત્તમભાઈ. હું એમ જ કહું છું કે જ્યારે સો મોટો થાય ત્યારે આવું કામ સોંપનાર ઉપર પણ પગલાઓ લેવા જોઈએ અને આવું કામ જેને સોંપણી લીધી હોય એની પાસે પણ પગલા લેવા જોઈએ. બંને ઉપર એક્શન લેવા જોઈએ. માત્ર હું એમ નથી કહેતો ગેંગ ઉપર જ લેવા જોઈએ, પણ ગેંગને જે કામ સોંપનાર છે એની ઉપર પણ એટલા જ એક્શન લેવા જોઈએ, તો જ કંટ્રોલમાં આવી શકે. એટલે પોલીસને તપાસ કરવાનો અધિકાર છે અને સાચું જે હોય તે પ્રમાણે ગુના નોંધવાનો અધિકાર છે. ઓકે, એટલે ગઢવી સાહેબ, માની લો પોલીસ પોતે સુઓ મોટો લે અથવા તો પોતે ફરિયાદી બને, એ સિવાય પણ પોલીસના બાતમીદારો સાહેબ વર્ષોથી બાતમીદારો હોય છે. બાતમીને આધારે પણ પોલીસને ઇન્ફોર્મેશન તો પહોંચતી જ હોય, કોણ માણસ કેટલું કમાય છે, કયા ધંધા છે, શું કરી રહ્યો છે. દિલીપભાઈ, દરેક વાતમાં પોલીસ પોતે ફરિયાદી ના થઈ શકે. તમને કોઈ ધમકી આપી તો ધમકી આપવા વાળા માણસનું કોઈ કમ્પ્લેન તો કરવા આવી છે ને. પોલીસને કેવી રીતે ખબર પડે કે તમને ધમકી આપી ગઈ કોઈ? એટલે દરેક વાતમાં પોલીસ ફરિયાદી ના બની શકે. અમુક સિરિયસ ગુના જે હોય એમાં કોઈ ફરિયાદી ના હોય તો પોલીસ ફરિયાદ થઈ શકે, બાકી દરેક વાતમાં પોલીસ ફરિયાદી ના થઈ શકે. અને જ્યારે આ નાનો છોડ છે ને મોટું વટ વૃક્ષ બને ત્યારે પોલીસના ધ્યાનમાં આવતું હોય છે. અને જે વાત રહી આજે ફાર્મ હાઉસની કે કોઈના મકાનની, તો એ પોલીસને સત્તા નથી તોડવાની, એ રેવન્યુ વિભાગનું આ કામ હોય છે કે ગેરકાયદેસર છે એના માટે એને નોટિસ આપવામાં આવતી હોય છે. બાકી આપણી કોર્ટો, હાઈકોર્ટના બધું છે જ. પોલીસ તોડે તો પોલીસ એમ તોડી ના શકે. કોઈ ગુનો કરે ને પોલીસ કઈ કાયદો હાથમાં ના લઈ શકે કે એનું મકાન તોડી નાખે, કે એનું ફાર્મ હાઉસ તોડી નાખે. એ તો રેવન્યુ વિભાગનું કામ છે અને પોલીસને ફક્ત એમાં બંદોબસ્ત કરવાનો હોય છે, લો એન્ડ ઓર્ડર જાળવવાનો હોય છે. પણ ગઢવી સાહેબ, પહેલા એક સમય હતો કે ભાઈ ફલાણા વિસ્તારમાં, હું નામ નથી લેતો, પણ 1, 2, 4, 5 આમ પહેલે જ જો ઓફિસરોના નામ આવે ને કે ભાઈ કયા ઓફિસરો આમ સિંઘમ જેવા મજબૂત છે, જેની ધાક છે, તો તરત નામ આપણા માઇન્ડમાં આવી જતા હતા કે ફલાણા ઢીકણા પૂછડા ઓફિસર, એવી વાત આવી જતી હતી. અત્યારે ક્યાંક લાગતું નથી કે માત્ર કાગળ પર ક્યાંક કાર્યવાહી અમુક જગ્યાએ થતી હોય છે? પોલીસે સિંઘમ બનવાની જરૂર છે, એની ઈચ્છા શક્તિ હોય, મેદાન પર ઉતરીને કડક કાર્યવાહી કરે એવી ક્યાંક કાર્યવાહીની જરૂર છે. આપની વાત સાથે હું સહમત છું, પણ એ બધું શક્ય નથી. આજનો આ મીડિયાનો યુગ, એમાં પોલીસ, તમે વિચારો કે કોઈ એક લેડીઝને પોલીસ રોકે હેલ્મેટ વગર તો પણ કેટલી મોટી માથાકૂટ થઈ જાય છે. એટલે એ વાત શક્ય નથી કે પોલીસ જે એરિયામાં કોઈને પોસ્ટિંગ કરો ને એ બધાને મારે અને સીધા કરી દે, એવું બહુ શક્ય રહ્યું નથી હાલના આ યુગમાં. ઓકે, તો પછી પુરુષોત્તમભાઈ, પહેલા મયુરભાઈ આપની પાસે જાણવું છે કે ત્યાંની સ્થાનિક પોલીસને જે સસ્પેન્ડ કરવામાં આવી છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી એ બંને ગેંગ સામે પોલીસ કરી રહી છે, એના વિશે શું કહેશો?
ચોક્કસ જે પ્રમાણે સમગ્ર મામલો આ બન્યો છે અને આ મામલો જે છે વિવાદ પકડ્યો ત્યારે પોલીસ એક્શનમાં આવી છે, સરકાર એક્શનમાં આવી છે. જે પ્રમાણે હમણાં અશોકભાઈએ કીધું કે ગુજરાતમાં લતીફ ગેંગ હતી, વહાબ ગેંગ હતી, ફ્રેક્ચર ગેંગ હતી, બધી ગેંગો છે એ બંધ થઈ ગઈ. પરંતુ જ્યાં સુધી વિવાદ ન થયો ત્યાં સુધી એ ગેંગો ચાલે. એ જ પ્રકારે જ્યાં સુધી જે પણ ગુનેગારો જે છે એમનો કોઈ મોટો વિવાદ ન થાય ત્યાં સુધી એ લોકો બિંદાસપણે ગુનાઓ આચરતા હોય છે. તે પ્રમાણે આ જિલ્લામાં પણ બન્યું અને તેમાં લગભગ 18 જેટલા લોકો સામે જે છે ગુનો નોંધવામાં આવ્યો. તો બીજી તરફ તેમને જાહેરમાં જે પબ્લિકમાં એક મેસેજ જાય કે પોલીસ જે છે કડક કાર્યવાહી કરી છે, સરકાર પણ જે છે એ આવા ગુનેગારોને ડામે છે, તે માટે તેમને જાહેરમાં માર મારી. તો બીજી તરફ જે ભાર્ગવ અને જે ભાવેશ જિલ્લા જે કહેવાય છે, જે ચોટલી ગેંગ મસ્તાની ગેંગ કહેવાય છે, તેમનું જે બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ જ્યાં સુધી વિવાદ ન થાય ત્યાં સુધી આવી ગેંગોને ઊભી જ કેમ થવા દેવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે. ચલો આ ગેંગોની બે ગેંગ વચ્ચે કંઈક કોઈની પાસેથી કંઈક તોડ કર્યાની બાબત હતી કે એને લઈને આ માથાકૂટ થઈ છે, એવી વાત સાચી છે મયુર? જે ચોક્કસ આ બંને ગેંગો ક્યાંક ને ક્યાંક વ્યાજખોરી, તો ક્યાંક ખંડણી, તો ક્યાંક જમીનના મામલા જે છે એ સુલટાવતી હતી. અને આ બધું જે ગુનાખોરીનું કામ કરતું ત્યારે સ્થાનિક પોલીસનો સ્વાભાવિક છે નીચેથી લઈને ઉપર સુધી જે છે એ ક્યાંક રહેમ નજર હોય ત્યારે જ આ પ્રકારના ગુનેગારો આ પ્રકારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. અને તેના જ કારણે આ જે બે ગેંગ વચ્ચેની જે હરીફાઈ થઈ તેમાં જ આ મામલો જે છે સામે આવ્યો છે. ઓકે, એટલે પુરુષોત્તમભાઈ કહી શકાય કે કોઈ રાજકીય પક્ષ અથવા તો વગદાર નેતાઓના ઓથા હેઠળ અથવા એમના આશીર્વાદથી એમને ઉપરથી આવી ગેંગોને કે આવા લુખા તત્વોને રક્ષણ મળે છે. પોલીસ ને કોઈ કાર્યવાહી કરવી છે પણ રાજકીય દબાણ પણ પોલીસ પર આવતું હોય છે. ક્યારેક પોલીસ કાર્યવાહી કરવા માંગતી હોય અધિકારી છતાં નથી કરી શકતા. ચોક્કસ સારા અધિકારીઓ છે એને કાર્યવાહી કરવી જ છે, પણ એને સાઇડલાઇન કરવામાં આવે છે અને બ્રાન્ચો સોંપી દેવામાં આવે છે અને ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવે છે અને ટ્રેનિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે. અલગ અલગ પ્રકારે એને કોઈને ઘેટાઉન બકરા નિગમમાં મોકલી દેવામાં આવે. એટલે આ જે બાહોશ અધિકારી છે અને જેનો ખોફ છે એને ક્યારેય સારી પોસ્ટ ઉપર રાખવામાં આવતા નથી. કારણ કે બધા ગુંડાઓને પોલિટિશિયનોને હાચવવાના હોય છે અને હરેક ચૂંટણી વખતે એમનો ઉપયોગ કરવાનો હોય છે. એમની પાસેથી કાંઈક ને કાંઈક ફંડ ફાળા રૂપે મેળવવાનું હોય છે. એટલે આ બધી જે અનૈતિક પ્રવૃત્તિ છે, અનઅધિકૃત પ્રવૃત્તિ છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક કા રાજકારણીઓ હોય અને કા હપ્તાઓ હોય, એ સિવાય કોઈની તાકાત નથી કે ચકલું ફરકી શકે. જો પોલીસ છે તો રાતોરાત કાયદો અને વ્યવસ્થા એ પુનઃ સ્થાપિત થઈ શકે એવું છે. અત્યારે કાયદો વ્યવસ્થા જેવું કઈ છે જ નહીં. અત્યારે જે કોઈ ગેરકાયદેસર ધંધા હાલે છે એમાં તમે જોવો એની પાછળના પરિબળો કોણ છે, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કોણ છે, પોલીસમાં સેટિંગ કોણ કરે છે, એ બધું જગજાહેર છે. એટલે એવું નથી કે આ બધું અત્યારે સતયુગ છે અને તંત્ર નહીં પણ ગુંડાઓના ત્રાસથી જ આ ગુનાખોરી આચરાતી હોય એવું નથી. ગુંડાઓને તો મોટા કરવામાં આવ્યા છે. ગુંડાઓની સાઈઝ મોટી કરવાની, જેવી આપણે જેમ છોડને મોટો કરી અને ફળ આપે એમ ગુંડાઓને મોટા કરો તો આ ફળ આપે. કેટલાકને મતનું ફળ આપે છે ને કેટલાકને પૈસાનું ફળ આપે છે. આ તો ગુંડાઓની વાવણી થાય છે. યસ યસ યસ. એટલે ગઢવી સાહેબ સહમત છો કે ઘણીવાર સારા ઓફિસર હોય, બાઉસ ઓફિસર હોય, કાર્યવાહી કરવી છે પણ ક્યાંક પોલિટિકલ પ્રેશર આવે છે. પોલીસની કોઈ ભૂમિકા નથી, પોલીસનો વાંક નથી, પણ પ્રજાની નજરે, મીડિયાની નજરે એમ થાય છે કે પોલીસના કારણે આ ગુનો બન્યો, પોલીસની નિષ્ક્રિયતા, પોલીસની બેદરકારી, ફલાણો ગુંડો છૂટી ગયો કે જેની પર ક્યાંક ગુસ્સી ટોક લાગવો જોઈએ, ક્યાંક પાસા લાગવા જોઈએ, પણ હળવી કલમો લગાવી, ચાર્જશીટ મજબૂત નહોતી. ક્યાંક પોલીસ આનો ભોગ બને છે સાહેબ? ગઢવી સાહેબ જો હંમેશા છે ને લો અને ઓર્ડર જેના હાથમાં હોય એ હંમેશા બદનામ જ હોય. અને રહી વાત પોલીસ તંત્રની, પોલીસ તંત્ર એ તો શું છે ગવર્મેન્ટની એક જે કહેવાય એની પોલિસી પ્રમાણે બધું ચાલતું હોય. અને પોલીસ તો આખરે તો છે ગવર્મેન્ટ સર્વન્ટ છે. ગવર્મેન્ટ જે રીતે ઓર્ડર કરતી હોય એ રીતે કરતા જ હોય છે. પણ એવું નથી કે આવી ગેંગ સાથે પોલીસની મિલાવટ હોય
એવું મારા ધ્યાનમાં ક્યારે આવ્યું નથી. મારી સર્વિસ કાળમાં મેં આવું ક્યાંય જોયું નથી કે ગેંગ સાથે તમારી સર્વિસ કારમાં નહીં, પણ આવું જનરલી બનતું હોય છે એમ. એ હવે આમાં આ પોલીસ અધિકારી ઉપર આધાર રાખતો હોય છે. ઘણી જગ્યાએ પોલીસ અધિકારી થોડો નબળા મગજનો હોય તો ક્યારેક રાખતા હોય છે રાજકારણ, બાકી બધા રાખતા નથી કે ભાઈ આવું તો નહીં જ ચાલે એમ. અચ્છા, ક્યારેક પોલીસ અધિકારીઓ સાહેબ, ગઢવી સાહેબ, પોલીસ અધિકારીઓ એમના આકાઓનું નથી માનતા. આકાઓ એટલે ઘણા પોલીસ અધિકારીઓના આકાઓ રાજકીય નેતાઓ હોય છે, માની લો નથી માનતા, તો એમને સાઇડલાઇન કરવામાં આવે છે, અથવા પુરુષોત્તમભાઈ કહ્યું એમ ટ્રેનિંગ સેન્ટરમાં મોકલી દો, ગેટાઉન વિકાસના ચેરમેન એટલે એની જવાબદારી સોંપી દો. આવું બને છે? બનતું હશે, મારા ધ્યાનમાં બહુ ઓછું આવ્યું છે, પણ બનતું હશે કદાચ. એમની વાત સાથે આપણે સહમત નથી, પણ હોઈ શકે. ના ના, સરકાર છે, સરકાર જો પોલીસ તો સરકારની આખરે તો નોકર છે. કરે સરકાર ધારે તો ગમે થઈ શકે ને. જી સાહેબ, એક સીપી કક્ષાના માણસને જેનો ખોફ હતો એને ઘેટાઉન બકરાના ચેરમેન તરીકે નિમી દેવામાં આવ્યા, અને એનો એવો ખોફ હતો કે રાજ્યમાં કે ગુનો નો કોઈ આચરી શકે. આપ જાણો છો સાહેબ. ઓકે, સમયની છે, પણ જે પ્રમાણે અમારા સંવાદદાતા મયુરભાઈએ કહ્યું એમ કે ચોટલી ગેંગ, મસ્તાની ગેંગ, આ બંને એક જ નામ છે. વ્યાજ, જમીન, ખંડણીના મામલાઓ સાથે સંકળાયેલા હતા. લોકોમાં ડર અને ભય જેવો એક માહોલ પેદા કરવો એ આ ગેંગોનું કામ હોય છે. અને ખાસ એમણે કહ્યું કે ગેંગ સામે એક જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવી છે, અને સાથે જ સ્થાનિક લેવલે પોલીસ સાથે આમનો ઘરોબો હોય છે અથવા સંબંધો વિકસાવે છે, જેથી ગુનાઓ આચરતા હોય છે. પણ 18 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે, કાર્યવાહી પણ કરી છે. સાથે જ સામાજિક કાર્યકર જે પુરુષોત્તમ પીપરિયા છે, એમણે કહ્યું કે 100% એમની પાછળ કોઈને કોઈ પીઠબળ કામ કરતું જ હોય છે. અને પુરુષોત્તમભાઈનું કહેવું છે કે કાં તો રાજકીય પીઠબળ હોય અથવા લાંચ રૂશ્વતનું હોય, કોઈને કોઈ ફાયદો, એ પછી નેતાઓ હોય, પોલીસના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, પછી એ મતનો ફાયદો લેતા હોય ચૂંટણી સમયે કે કંઈ પણ પોલીસ તંત્ર કડકાઈ વાપરે અને ઓનેસ્ટલી જે ઓનેસ્ટ પોલીસ ઓફિસર હોય છે, જો એ કામ કરવા જાય છે તો પુરુષોત્તમભાઈનું કહેવું છે કે એમને સાઇડલાઇન કરી દેવાય છે, ટ્રેનિંગ સેન્ટરમાં મોકલી દેવાય, ગેટાઉન વિકાસમાં મોકલી દેવાય છે. પણ ગેંગ મોટી ક્યારે બને છે? ક્યાંક પોલીસ તંત્ર સૂતું રહેતું હોય છે, ત્યારે ધીમે ધીમે આ ગેંગ એક મોટી બનતી હોય છે. 4-5 ટપરીઓ નહીં, પણ એના આકાઓને શોધવાની જરૂર છે. તો આવી ગેંગો કદાચ અસ્તિત્વ નહીં રહે. અને બાઉશ અધિકારીઓ હોય એને ક્યાંક સારી પોસ્ટ મળતી નથી. કાયદો વ્યવસ્થા ક્યાં છે, આ સવાલો ઉઠાવ્યા છે. અને અશોકદાન ગઢવીએ કહ્યું એમ કે ચોક્કસ પહેલા ઘણી ગેંગો હતી, વહાબ ગેંગ હતી, લતીફ ગેંગ હતી, ફ્રેક્ચર ગેંગ હતી, ક્યાં ગઈ? એટલે પોલીસ તો એની કાર્યવાહી કરે જ છે, અશોકદાન ગઢવીનું કેવું છે, પણ જનતા ક્યાંક પ્રોત્સાહન આપે છે, આમને મોટા આકાઓ બનાવે છે. કોઈ પણ ફરિયાદ લઈને પોલીસ પાસે નથી જતી, પણ ઉઘરાણી જેવા કામ એ જનતા જ એ લુખાઓને સોંપે છે, ત્યારે આ લુખાઓ મોટા બનતા હોય છે એમનું કેવું. અને ખાસ જે પ્રચારનું માધ્યમ જ પબ્લિક હોય છે, પબ્લિક જ એમનો પ્રચાર કરે છે. પોલીસને ખબર પડે તો પોલીસ કાર્યવાહી કરે છે, પણ બીજું પબ્લિકમાંથી કોઈ એની સામે ફરિયાદ કરવા આવતું પણ નથી. દરેક વાતમાં પોલીસ ફરિયાદી ન બની શકે એ વાત પણ ગઢવી સાહેબે કરી. અને ખાસ જે આ તોડવાનું કામ છે અથવા તો જે બુલડોઝરનું કામ છે, એ ગઢવી સાહેબનું કેવું રેવન્યુ ડિપાર્ટમેન્ટનું, એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ નથી. પણ પોલીસ તંત્ર ક્યાંક બદનામ થાય છે. એનું કારણ છે જેના હાથમાં લો અને ઓર્ડર હોય એની ઉપર ક્યાંક ને ક્યાંક તો છાંટા ઉડવાના જ. પણ બધા પોલીસ અધિકારીઓ એવા હોતા નથી. ગઢવી સાહેબ કહે છે કે મોટા ભાગની મનસા સારી પણ હોય છે. ક્યાંક પોલિટિકલ પ્રેશર આવતું હશે, એમણે એ પ્રશ્નાર્થ રાખ્યો છે, પણ ક્યાંક આવે છે એ આપણને પણ ખબર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અને અશોકદાન ગઢવી, પુરુષોત્તમ પીપરિયા, મયુર રાવલ ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, દાદાઓ સામે દાદાનું બુલડોઝર. હવે શું થશે આ લુખા ગેંગનું? અને થઈ જજો સાવધાન, જો તમારે ગુજરાતની શાંતિ ડહોળવી છે તો હવે પોલીસ એક્શન મોડમાં છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.